Hello students, welcome to digital classroom of CCSIT. So today we will start with microbiology 501, immunology and medical microbiology. From that we will start with experiment number 11, perform antibacterial sensitivity by Kirby-Bohr method. So that is basically antibacterial sensitivity test. So it is a determination of least amount of an antibacterial or antimicrobial chemotherapeutic agent. એન્ટીબેક્ટેરિયલ સેન્સિટિવિટી ટેસ્ટ શું છે તો કે બેઝિકલી એ જે એન્ટીમાઇક્રોબિયલ સબસ્ટન્સ છે, ફોર એક્ઝામ્પલ એન્ટીબાયોટિક, તો એનું લિસ્ટ અમાઉન્ટ મીન્સ મિનિમમ અમાઉન્ટ રિક્વાયર્ડ છે શેના માટે કે દેટ વિલ ઇન્હિબિટ ધી ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન વિટ્રો, કે બોડીની બહાર જ્યારે લેબની અંદર આપણે માઇક્રો ઓર્ગેનિઝમને કલ્ટિવેટ કરતા હોઈએ તો એ કેસની અંદર જે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઇન્હિબિટ કરવા માટે જે મિનિમમ અમાઉન્ટ જોઈએ છે એન્ટીબાયોટિકનું, ઓકે, તો એનું જે ડિટર્મિનેશન છે એને મેઝર કરવાની જે મેથડ છે તો એ મેથડને કહેશું એન્ટીબેક્ટેરિયલ સેન્સિટિવિટી ટેસ્ટ. સો એન્ટીબેક્ટેરિયલ સસેપ્ટિબિલિટી ટેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ for treating infectious disease and monitoring antimicrobial resistance in various pathogens. So antimicrobial susceptibility test or આજે Kirby-Bohr method આપણે પરફોર્મ કરીએ છીએ એનો બેઝિક એમ શું છે, એ કરવાની નીડ શું છે, તો કે એના થ્રુ આપણને જે ઇન્ફોર્મેશન મળશે એ ઇન્ફોર્મેશન થ્રુ આપણે શું કરશું તો કે જે કોઈ પણ બોડીની અંદર ઇન્ફેક્શિયસ ડિઝીઝ પ્રોડ્યુસ થશે એને ટ્રીટ કરી શકશું, અને એની સાથે સાથે તો કે જે કોઈ પણ માઇક્રોબ્સ છે એનું રેઝિસ્ટન્સ હશે. પર્ટિક્યુલર તમે જે કોઈ પણ ડ્રગ આપતા હશો, ફોર એક્ઝામ્પલ તો કે પેનિસિલિન એઝ તમે ડ્રગ આપો છો તો માઇક્રોબ્સ જે છે એની ડિગ્રી ઓફ રેઝિસ્ટન્સ છે કેવી હશે, અલગ અલગ. તો જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એનું રેઝિસ્ટન્સ પણ એના થ્રુ આપણે જાણી શકશું ઓન ધ બેઝિસ ઓફ ઝોન ઓફ ઇન્હિબિશન. ધેન ટુ ગાઈડ ધી ક્લિનિશિયન સિલેક્શન ઓફ એન્ટીબાયોટિક્સ, પર્ટિક્યુલર કોઈ પર્સન છે કે જે પ્રિસ્ક્રાઇબ કરતું હોય મેડિસિન કે આ ડિઝીઝની સામે આ મેડિસિન છે આપવી, તો એ કોના થ્રુ ઇઝી થશે તો કે આ જે એન્ટીબેક્ટેરિયલ સેન્સિટિવિટી ટેસ્ટ છે એના થ્રુ ખબર પડશે કે કોઈ પણ ડ્રગ છે કયા ડિઝીઝની આગળ કઈ ડ્રગ દેવી અને ડ્રગનો પર્ટિક્યુલર કેટલું કન્સન્ટ્રેશન દેવું. બિકોઝ આપણને આ જે ટેસ્ટ થ્રુ ખબર કેવી રીતે પડશે તો કે આ ટેસ્ટ થ્રુ આપણને ક્યુ માઇક્રો ઓર્ગેનિઝમ કેટલા કન્સન્ટ્રેશનથી રેઝિસ્ટ છે એ ડિગ્રી આપણને ખબર પડશે. એટલે કોઈ પણ ડિઝીઝની સામે એ ડિગ્રી ઓફ રેઝિસ્ટન્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ધેન વાય વી નીડ કન્ટિન્યુઅસ ટેસ્ટિંગ ફોર એન્ટીબાયોટિક સેન્સિટિવિટી. કન્ટિન્યુઅસલી આપણે આ જે ટેસ્ટ છે ને કરવાની જરૂર શું છે? સો બેક્ટેરિયા હેવ ધી એબિલિટી ટુ ડેવલપ રેઝિસ્ટન્સ ફોલોઈંગ રિપીટેડ ઓર સબક્લિનિકલ ડોઝિસ. બેક્ટેરિયા છે એ પોતાની અંદર શું જનરેટ કરે છે? રેઝિસ્ટન્સ મિકેનિઝમ. કઈ રીતે રેઝિસ્ટન્સ મિકેનિઝમ ડેવલપ કરશે તો કે આઈધર આપણે રિપીટેડ ડોઝ આપશું ઓર ઇનસફિશિયન્ટ ડોઝ આપશું. તો બે કેસની અંદર એ માઇક્રોબ્સ છે એ સેન્સિટિવિટી પ્રોડ્યુસ કરી લે છે, ઓકે, રેઝિસ્ટન્સ છે એ પ્રોડ્યુસ કરી લે છે. તો આપણે કોરમ સેન્સિંગ એ કેવું ભણી ગયા સબ યુનિટ, તો કોરમ સેન્સિંગ મિકેનિઝમ થ્રુ જે કોઈ પણ આખી કોમ્યુનિટી છે એ એક ઓર્ગેનિઝમમાંથી બાકીના બધા જ ઓર્ગેનિઝમ છે એ પર્ટિક્યુલર ડ્રગથી રેઝિસ્ટ થઈ જશે. એન્ડ સો મોર એડવાન્સ્ડ એન્ટીબાયોટિક એન્ડ સિન્થેટિક એન્ટીમાઇક્રોબિયલ્સ આર કન્ટિન્યુઅસલી રિક્વાયર્ડ ટુ ઓવરકમ ધેમ. કે રોજ આ જે બેક્ટેરિયા છે એ ડે બાય ડે જેમ એન્ટીબાયોટિકથી સેન્સિટિવ થતા જશે એમ આપણે પણ શું કરવું પડશે તો કે આપણે એડવાન્સ એન્ટીબાયોટિક્સ છે એ ફાઇન્ડ કરવી પડે, અથવા તો સિન્થેટિક એન્ટીમાઇક્રોબિયલ્સ છે એ પ્રોડ્યુસ કરવા પડે. બિકોઝ આપણે એને ડેથ એની કરવી હોય, એને કિલ કરવા હોય, કેમ કે એ ન કરીએ તો ડિઝીઝની જે કન્ડિશન જનરેટ થાય છે એને આપણે ઓવરકમ કરી શકીએ નહીં. તો એટલા માટે આપણે એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ છે એને કન્ટિન્યુઅસલી પરફોર્મ કરવી પડે. ધેન કઈ રીતે કરશું તો કે બેઝિકલી એ 3 ટાઈપથી પરફોર્મ થાય. સો ફર્સ્ટ વન ઇઝ ડિસ્ક ડિફ્યુઝન મેથડ, એની અંદર આવશે Kirby-Bohr મેથડ એન્ડ Stokes મેથડ. Then second is
MIC મીન્સ મિનિમમ ઇન્હિબિટરી કન્સન્ટ્રેશન. આપણે જે ટેસ્ટવાળું કરતા હતા ટેસ્ટ ટ્યુબની હેલ્પથી. ઓકે, સો એની અંદર ફર્સ્ટ છે બ્રોથ ડાયલ્યુશન મેથડ એન્ડ નંબર 2 ઇઝ અગાર ડાયલ્યુશન મેથડ. એમાંથી બ્રોથ ડાયલ્યુશન મેથડ છે આઈ થિંક સો તમે કરી ગયા હશો. એન્ડ ઈ ટેસ્ટ છે એ પણ બેઝિકલી શું છે તો કે એક ટાઈપની મેથડ જ છે. એને ઈ સ્ટેન્ડ્સ ફોર એપ્સિલોમીટર ટેસ્ટ. એ ટેસ્ટની અંદર શું હોય તો કે એની અંદર આપણે એન્ટીબાયોટિક જે છે એની સ્ટ્રીપ લેવામાં આવે અને સ્ટ્રીપ મેથડ પરફોર્મ કરવામાં આવે. આપણે આગળ જોશું કે કર્બીબોર મેથડની અંદર આપણે એ મેથડને કહેશું ડિસ્ક ડિફ્યુઝન મેથડ. તો એની અંદર આપણે શું કરીએ છીએ તો કે એન્ટીબાયોટિકની એક ડિસ્ક લઈએ છીએ અને એના ડિફ્યુઝન થ્રુ આપણને શું મળશે ઝોન. તો સેમ આજે ઈ ટેસ્ટ છે એની અંદર આપણે ડિસ્કને બદલે આખી શું યુઝ કરશું સ્ટ્રીપનો યુઝ કરશું. ઓકે, એમાંથી આપણે મૂવ થવાનું છે કર્બીબોર મેથડ ઉપર એટલે આપણે એના ઉપર આગળ વધીએ. સો કર્બીબોર મેથડ ઇઝ અ કોમનલી યુઝડ મેથડ ઇન basic laboratories. Why? So Kirby-Bohr antibiotic testing, KB testing or disc diffusion antibiotic sensitivity testing is a test which uses antibiotic impregnate wafers test whether particular bacteria are susceptible to specific antibiotic. So આ Kirby-Bohr method છે એની અંદર તો કે એક આ જે એન્ટીબાયોટિક છે રાઈટ એ તો કે કેવું ફોર્મ હશે તો કે એક જે ફિલ્ટર પેપર હશે રાઈટ એનું ડિસ્ક બનાવેલું હશે અને એ કેવું હશે તો કે એન્ટીબાયોટિક વાળું અને એને પર્ટિક્યુલર મીડિયા ઉપર પર્ટિક્યુલર ઓર્ગેનિઝમના કોન્ટેક્ટમાં મૂકશું તો શું થશે તો કે એ જે કોઈ પણ ઓર્ગેનિઝમ એ પર્ટિક્યુલર એન્ટીબાયોટિકથી સસેપ્ટેબલ હશે તો તમને રિઝલ્ટની અંદર શું મળશે ઝોન મળશે. અને આ મેથડની અંદર તમે ડિફરન્ટ ટાઈપની એન્ટીબાયોટિકનો એક સાથે યુઝ કરી શકશો. પ્રિન્સિપલ શું છે તો કે પેપર ડિસ્ક ઇમ્પ્રેગ્નેટેડ વિથ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ આર પ્લેસ્ડ ઓન અ અગાર મીડિયમ યુનિફોર્મલી સીડેડ વિથ ટેસ્ટ ઓર્ગેનિઝમ. બેઝિકલી શું કરવામાં આવે તો કે એક અગાર મીડિયમ લેવામાં આવે. અહીંયા આપણે લેશું મુલર હિન્ટન અગાર. બટ પહેલાં તો કે એનો શું હશે એ સોલિડ ફોર્મની અંદર આપણે પ્લેટની અંદર ડાયરેક્ટ નહીં નાખીએ રાઈટ. સો એનું જે મીડિયા છે એની અંદર આપણે શું કરશું તો કે જે ટેસ્ટ ઓર્ગેનિઝમ છે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આપણે અહીંયા ઇકોલાઈ એઝ અ ટેસ્ટ ઓર્ગેનિઝમ લઈએ ઓર સાલ્મોનેલા એઝ અ ટેસ્ટ ઓર્ગેનિઝમ લઈએ તો એક જે ફિક્સ અમાઉન્ટ છે ફોર એક્ઝામ્પલ આપણે 0.1 ml એડ કરીએ તો 0.1 ml જેટલા ઓર્ગેનિઝમ છે એ કોની અંદર એડ કરી દીધા તો કે આપણે જે આ મુલર હિન્ટનનું મીડિયા લીધું છે એ મીડિયાની અંદર એને એડ કરી દીધા. એડ કર્યા પછી શું કરશું તો કે એને પ્રોપરલી મિક્સ કર્યા પછી એ જે કંઈ પણ મીડિયા છે ને તો કે એક સ્ટરાઇલ પેટ્રી પ્લેટની અંદર શું કરી દેશું એડ કરી દેશું અને એડ કર્યા પછી તો કે વેરિયસ ટાઈપની એન્ટીબાયોટિક છે એ શું કરી દેશું તો કે એ જે મીડિયા આપણે એડ કર્યું એની સરફેસ ઉપર રાખી દેશું અને પછી શું થશે તો કે અકોર્ડિંગ ટુ ઇટ્સ અ કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઓફ એન્ટીબાયોટિક બાય ડિફ્યુઝન કે આ જે એન્ટીબાયોટિક છે એનું એક કન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ જનરેટ થશે અને ડિફ્યુઝન થ્રુ એ ડિસ્કનું જે એન્ટીબાયોટિક છે ક્યાં જશે તો કે આ જેની સરાઉન્ડિંગ છે મીડિયા ત્યાં જશે અને શું કરશે તો કે એન્ડ ધી ગ્રોથ ઓફ ટેસ્ટ ઓર્ગેનિઝમ ઇઝ ઇનહિબિટેડ એટ અ ડિસ્ટન્સ ફ્રોમ ધી ડિસ્ક કે જો એ ઓર્ગેનિઝમ એનાથી સેન્સિટિવ હશે તો એ કેસની અંદર શું થશે તો કે એ ડિસ્ક છે ત્યાંથી શું થશે એ ઇનહિબિટ થશે રાઈટ. અને જો નહીં હોય તો કોઈ પણ ટાઈપનો ઝોન છે એ દેશે નહીં. ઓકે, ઇમેજની અંદર જોઈ લે તો કે ફોર એક્ઝામ્પલ આપણે એક લીધું છે મુલર હિન્ટન અગાર તો એને શું કરી દીધું તો કે એની અંદર આપણે પહેલાં ઓર્ગેનિઝમ એડ કરી દીધા 0.1 ml અને પછી એને શું કર્યું સ્ટરાઇલ પેટ્રી પ્લેટની અંદર એને એડ કર્યા. હવે તો કે આ જે ઓર્ગેનિઝમ છે કેવા તો કે ઇવનલી આખી પ્લેટની અંદર સ્પ્રેડ થઈ ગયા છે. હવે આપણે પર્ટિક્યુલર શું કરશું તો કે એન્ટીબાયોટિક કે જેની આપણે ટેસ્ટ જોઈએ છે એ એન્ટીબાયોટિકની ડિસ્ક છે એને ક્યાં મૂકશું તો કે અગારની જે પ્લેટ છે એની સરફેસ ઉપર આપણે એ જે એન્ટીબાયોટિક છે એને મૂકશું. હવે શું થશે તો કે ઇન્ક્યુબેશન પીરિયડની અંદર આ જે એન્ટીબાયોટિકવાળી જે ડિસ્ક છે એમાંથી એન્ટીબાયોટિક ડિફ્યુઝ થશે અને આગળ વધશે અને જે કોઈ પણ ઓર્ગેનિઝમ એનાથી કેવું હશે સેન્સિટિવ હશે તો એ કેસની અંદર અથવા તો એટલા એરિયાની અંદર એ ઓર્ગેનિઝમ છે ગ્રો થશે નહીં.
તો એ જે ઝોન પ્રોડ્યુસ થશે એ ઝોનને આપણે શું કહેશું? ઝોન ઓફ ઇન્હિબિશન. અને એના સિવાયનો જે પાર્ટ છે ત્યાં શું મળશે આપણને? ગ્રોથ ઓફ ઇનોક્યુલેટેડ ટેસ્ટ ઓર્ગેનિઝમ. હવે આપણને આના ઉપરથી ઇન્ટરપ્રિટ શું કરશું? તો કે આપણને જે ઝોનની લેન્થ મળી છે, તો જેટલી ઝોનની સાઇઝ વધારે એટલું એ ઓર્ગેનિઝમ એનાથી શું હશે? સેન્સિટિવ. અને જેટલો ઝોન નાનો એટલી એ એન્ટીબાયોટિકની ઇફેક્ટ કેવી થશે? ઓછી. ઓકે, એટલે આપણને જે રિઝલ્ટ મળશે એના ઉપરથી આપણે શું કરશું? ઇન્ટરપ્રિટ કરશું. ઓર કોઈ પણ એન્ટીબાયોટિક છે એની ઇફેક્ટ છે એ જોશું કે આ એન્ટીબાયોટિક પર્ટિક્યુલર કન્સન્ટ્રેશન એ કેટલીક ઇફેક્ટિવ છે. સો એન્ટીબાયોટિક આપણે કઈ રીતે લેશું? તો કે આઈધર કમર્શિયલ અવેલેબલ હશે. કમર્શિયલી અવેલેબલ એટલે તો કે એક ડિસ્ક જેવું સ્ટ્રક્ચર આવે કે એમાં રેડી બધી એન્ટીબાયોટિક ડિસ્ક છે એ આવેલી હોય ને ડાયરેક્ટલી આપણે શું કરવાની હોય? તો કે પ્લેટની અંદર જ એને શું કરી દેવાની? આવી રીતે રિંગ સ્ટ્રક્ચરની અંદર મૂકી દેવાની કે અહીંયા બધી એન્ટીબાયોટિક ડિસ્ક છે કેવી હશે? ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ હોય, એટલે આપણે ખાલી એક ડિસ્ક જ મૂકવી પડે. ઓકે, અને સેકન્ડ કે કોમર્શિયલ ન યુઝ કરતાં આપણે પેપર ડિસ્ક બનાવી શકીએ. કઈ રીતે? તો કે વોટમેન ફિલ્ટર પેપર નંબર 2 હોય એનો યુઝ કરીને. અને એને શું કરવાના? તો કે એના એક ડિસ્ક જેવું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું અને એને સ્ટરાઇલ હોટ એર ઓવન છે એની અંદર 160 ડિગ્રીએ શું કરવાના? સ્ટરાઇલ કરવાના. અને એક વસ્તુ ખાસ આમાં યાદ રાખવાની કે જ્યારે આપણે પેપર ડિસ્ક બનાવતા હોઈએ એન્ટીબાયોટિકની, ત્યારે એની જે એજ છે, એજ મીન્સ કિનારી, ઓકે, તો એ પર્ટિક્યુલર કેવી હોવી જોઈએ? તો કે એ રાઉન્ડ હોવી જોઈએ, ઇરેગ્યુલર શેપની હોવી જોઈએ નહીં, અથવા તો કટ હોવી જોઈએ નહીં. એવું થવાનું રીઝન શું છે? તો કે જો એ ઇરેગ્યુલર શેપની હશે, એટલે કે નોર્મલ જે આપણે સાઇઝ કહીએ છીએ એના કરતાં નાની અથવા તો મોટી હશે, તો આપણને જે રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ, બિકોઝ ઝોનની અંદર શું આવશે? વેરિએશન. તમે અહીંયા જે ટાઈપની ડિસ્ક મૂકો છો એના અકોર્ડિંગ તમને ઝોન મળશે. બિકોઝ એ એન્ટીબાયોટિક ડિફ્યુઝ થઈને અલ્ટિમેટલી ક્યાં જવાની છે? મીડિયાની અંદર. તો જેવો ડિસ્કનો શેપ હશે એવો જ તમને કંઈક ઝોન છે એ મળશે. તો એવું ન થાય અથવા તો આપણે મિસઇન્ટરપ્રિટ ન કરીએ એના માટે જ્યારે આપણે પેપર ડિસ્ક બનાવશું ત્યારે ખાસ કરીને એને પણ ધ્યાનમાં લેશું. દેન ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ટીબાયોટિક સસેપ્ટિબિલિટી ટેસ્ટ, કે બેઝિકલી આ જે ટેસ્ટ કરીએ છીએ ત્યારે જે ફેક્ટર અફેક્ટ કરે છે એની અંદર પીએચ, મીડિયાની જે પીએચ છે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. દેન moisture, then third is effect of medium component, and fourth is amount of organism. તો આ બધા જ જે પેરામીટર છે એ કોને અફેક્ટ કરશે? તો કે આ ટેસ્ટના જે રિઝલ્ટ છે એને અફેક્ટ કરશે. બિકોઝ પીએચની અંદર આપણે વાત કરીએ તો એન્ટીબાયોટિકના ફંક્શન માટે પણ પીએચ એટલી ઇમ્પોર્ટન્ટ છે અને માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ માટે પણ પીએચ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સેમ વે બાકીના બધા ફેક્ટર્સ છે એનું પોતપોતાનો કંઈક અલગ અલગ રોલ હશે. દેન એડવાન્ટેજીસ, ટેકનિકલી સિમ્પલ ટુ પરફોર્મ, ઇઝીલી અથવા તો ઓછા ઇન્સ્ટ્રુમેન્ટની હેલ્પથી એ થઈ શકશે. દેન રિપ્રોડ્યુસિબલ રિએજન્ટ્સ આર ઇનએક્સપેન્સિવ, એની અંદર આપણે જે રિએજન્ટ જોઈએ છે એ પણ બધા કેવા છે? ઇનએક્સપેન્સિવ. દેન ડઝ નોટ રિક્વાયર્ડ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, easily understood by clinicians and flexible regarding the selection of antibiotic. કે આ ટેસ્ટ તમે પરફોર્મ કરો છો તો એમાં તમારે કોઈ પણ ટાઈપના સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જોતા. દેન તમે જે મીડિયા યુઝ કરો છો એ પણ કેવા હશે? ઇનએક્સપેન્સિવ અથવા તો ઇઝીલી અવેલેબલ. પછી જે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે તો એ જે કોઈ પણ ક્લિનિશિયન એનું ઇન્ટરપ્રિટેશન કરે છે તો ઇન્ટરપ્રિટ કરવું પણ કેવું છે? ઇઝીલી અન્ડરસ્ટુડ. અને એન્ટીબાયોટિકનું જે સિલેક્શન છે એની અંદર પણ આપણે ફ્લેક્સિબિલિટી છે એ કરી શકીએ. કેમ કે જે પેપર ડિસ્ક તમે બનાવો છો, સપોઝ તમે 4 એન્ટીબાયોટિક લેતા હોય તો 4માંથી સપોઝ તમારે 4માંથી કોઈ એકને રિપ્લેસ કરવી હોય બીજી કોઈ એન્ટીબાયોટિક થ્રુ, તો એ પણ તમે શું કરી શકશો? રિપ્લેસ કરી શકશો. એમાં કોઈ એવું ફિક્સ અમાઉન્ટ નથી હોતું કે આ 4 લેવી એટલે એ જ 4 લેવી. એઝ અ ટેસ્ટ એન્ટીબાયોટિક એની અંદર તમે કોઈ પણ એન્ટીબાયોટિક છે એ લઈ શકો છો. એટલે એ ટર્મની અંદર આપણે એને શું કહેશું? ફ્લેક્સિબલ. Okay, so now moving to the procedure part. Procedure: take the wire loop and sterile it with the help of Bunsen burner. Now take the petri plate containing microorganism and open it and isolate the colony with the help of sterile loop.
in solution, handle it aseptically, and add the colony which we had already taken from the Petri plate. Here we are preparing saline solution for microorganism. Now take the sterilized cotton swab, now again take the saline solution, and with the help of cotton swab pick the microorganism. Now take Muller-Hinton agar plate, and with the help of swab spread the microorganism. Now turn slightly the plate, and again spreading the microorganism. Now close the lid and burn the cotton swab and discard into the beaker. Now take the bottle containing antibiotic disc, that is streptomycin, and transfer the antibiotic into the cap of bottle. Now one of the toothpick is taken, and with the help of toothpick pick the streptomycin disc and put it on the agar. Similarly, the other antibiotic disc is put on the agar. And now incubate the plate into the incubator at 37 degrees Celsius for 24 to 48 hours. After incubation, take the plate from incubator and observe the zone of inhibition, and this zone of inhibition is measured by with the help of scale, and record the result. And the data of result is compared with the standard chart for susceptible, intermediate or resistant of particular microorganism. And interpret the data. Thank you students. આપણને જે રિઝલ્ટ મળ્યું, ઓકે, જે ઝોન મળ્યા એનું સિમ્પલી આપણે શું કરશું તો કે એના ડાયામીટર આપણે મેઝર કરશું, અને પછી તો કે એના જે સ્ટાન્ડર્ડ ડેટા અવેલેબલ હોય એની સાથે આપણે કમ્પેર કરશું, અને કમ્પેર કર્યા પછી આપણે નક્કી કરશું કે એ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ સેન્સિટિવ છે, ઇન્ટરમીડિયેટ છે કે રેઝિસ્ટન્ટ છે. ઓકે, જે પર્ટિક્યુલર એન્ટીબાયોટિક છે એનાથી સેન્સિટિવ છે કે નહીં, અને જો હશે તો પછી શું કરશું તો કે એનો હાયર ડોઝ છે એ આપણે એને આપશું, અને પછી એની અંદરથી ડિસાઇડ કરશું કે એ મિનિમમ કેટલા કન્સન્ટ્રેશને ઇન્હિબિટ થાય છે. આઈ હોપ સો આ એક્સપેરિમેન્ટ છે એનાથી તમે ક્લિયર હશો. વન્સ અગેન થેન્ક યુ સ્ટુડન્ટ્સ.